ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्देशिणीम्। यां ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः तस्मै नमः। तो अपने 7મા અધ્યાયમાં પહોંચ્યા છીએ. બરાબર, એમાં પહેલા શ્લોકથી પાઠ કરીએ. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ मय्यासक्तमनः पार्थ मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानन्तेऽहं सभक्विज्ञानम् इदं वक्ष्याम्यशेषतः ज्ञानं ते बीजो श्लोक ज्ञानं तेऽहं सविज्ञानं ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते જ્ઞાતવ્યમવશિષ્યતે. એ ગઈકાલે જોતા હતા એ પ્રમાણે આ 7મા અધ્યાયનું બીજ ક્યાં છે તો કે 6ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે બધા યોગીમાં જેનું
મદગતિન અંતરાત્મા, જેનું મન મારામાં પૂરવાઈ ગયું છે તે. અને પણ ગઈકાલે કીધું શ્રદ્ધાવાન ભજતે મામ સ્વ મે યુક્તતમ અંતઃ. એટલે શ્રદ્ધા સાથે શબ્દ બતાવે છે કે હજી એણે ભગવાનને જાણ્યા નથી, જોયા નથી, અને છતાં ભગવાનમાં એનું મન પૂરવાયેલું છે. કેમ? શાસ્ત્ર કહે છે, જેમ એના ગુરુજી કહે છે, અને એના માટે શ્રદ્ધા છે. શ્રદ્ધા ખાસ બતાવી. તો હવે આ 7મા અધ્યાયમાં એ ભગવાનમાં મનને પૂરવા માટે શું કરવું છે, અને ભગવાન કેવા છે એમાં પૂરવા માટે એ બંનેની વાત અહીંયા કરે છે આ બધા માટે. તો આપણે જોયું એ પ્રમાણે ગઈકાલે પહેલા શ્લોકમાં 5 વસ્તુ કહી કે મૈયા સક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસ્યસી તચ્છુ. જેનું મન મારામાં આસક્ત છે, એટલે કે જેનો પ્રેમ મારામાં છે. એટલે ગઈકાલે કહ્યું એ પ્રમાણે મન આસક્ત ક્યારે થાય? જેમ કોઈ પ્રેમી છે તો એનું મન પોતાના પ્રિયતમમાં સતત લાગેલું છે, માનું બંધાય બાળકમાં છે. એ રીતે અહીંયા ભગવાનના સગુણ સ્વરૂપના જે એનું ચિંતન કરતા હોય, નંદનંદનનું ચિંતન કરતા હોય, જેમ યશોદા માં આખો દિવસ લાલાને ચિંતન કરતા હોય લગભગ, એ રીતે આપણું જે ભક્ત છે એ ભગવાનના ગુણ સાંભળ્યું છે, હજી એને પોતામાં ક્યારેક ક્યારેક અનુભવ પણ થયો છે. એવું નથી કે એને અનુભવ નથી થયો. એ રીતે ભગવાનમાં જેનું મન પૂરવાયેલું છે, અને નિર્ગુણ બ્રહ્મના ભાષક હોય તો ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું, ભગવાન કેવા છે? સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અકર્તા છે, પૂર્ણ છે. એ રીતે આત્મ સ્વરૂપે ચિંતન કરતા હોય, એનું નામ છે આસક્ત મનઃ. અને પાછો યોગ, એ ભગવાનમાં મન પ્રેમ છે પણ એની અભિવ્યક્તિ તો થવી જોઈએ. એટલે આપણે કઈ વખતે કહ્યું એ પ્રમાણે ગઈકાલે યોગમ ઇંચન એ ભગવાન માટે કર્મ કરે છે. એટલે આપણે પૂજા જપ પણ ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ એ તો બરાબર છે, પૂજા કરીએ, ભગવાન માટે સામગ્રી બનાવીએ, બધું બરાબર, પણ આખો દિવસ બીજા માટે કર્મ કરવું પડે ને, તેમાં ક્યાં ભગવાન આવશે? કારણ કે માં આસક્ત ન રહે મન, પછી બીજામાં આસક્ત થાય. સાચી વાત છે. તો એટલે એવી ભાવનાથી પેલો ભક્ત છે કે હું જે કંઈ કર્મ કરું છું, કોઈ બેન છે એ રસોઈ કરે છે તો એ કોના માટે કરે છે? અમારા સાસુ સસરા માટે, ઘરના વ્યક્તિ માટે ના, એમાં રહેલા ભગવાન માટે, નંદનંદન માટે, પોતાના ઈષ્ટદેવ હોય તો એના માટે માનીને પણ એ રસોઈ કરે છે. હું એને પ્રસન્ન કરવા માટે રસોઈ કરું છું. ભલે આ સાસુ સસરા છે, ઘરના બીજા સભ્યો છે, રસોઈ એના માટે કરું છું, પણ એમાં રહેલા પરમાત્મા આનાથી ખુશ થાય, એની સેવા થાય, એનું ધ્યાન રાખીને કરે છે. એના માટે એક રામકૃષ્ણ પરમહંસના જીવનનો દાખલો યાદ આવે છે કે એક બહેન સત્સંગમાં આવતી હતી, પછી એના ઘરે દીકરાને ત્યાં દીકરો થયો, એટલે દાદીમાં બન્યા. અને પછી આખો દિવસ દાદીમાં એટલા બધા પેલા છોકરામાં અટવાઈ ગયા કે ભગવાન યાદ આવે નહીં. એટલે એમણે તેને કહ્યું કે મને આવું કેમ થાય છે? પેલા તો ભગવાનનું કેટલું બધું નામ લેતી હતી, હવે આ દીકરા પૌત્રમાં અટવાઈ ગઈ છું. તો કંઈ વાંધો નહીં બેન, બધું છોડી ન દેવાય, પણ એમાં જ્યારે તું દીકરાને પૌત્રને જે કંઈ રમાડતી હોય, નવડાવતી હોય, જે કંઈ કરતી હોય, ત્યારે મારા લાલાને, મારા ભગવાનને માટે કરું છું. મારો ભગવાન જ છે, તો તને ભગવાનમાં ચિત્ત ચોંટી જશે. અને એ રીતે એ બેનું મન ચિત્ત પરમાત્મામાં લાગવા લાગ્યું. એટલા માટે યોગમ યુંચન, ભગવાન માટે કર્મ કરીએ. જે કંઈ કર્મ કરું છું આનાથી એમાં રહેલા પરમાત્માને માટે કરું છું, એની પૂજા બની જાઉં. પ્રસન્ન તો થવાના જ છે એ કર્મ, એ ભાવનામાં આપણે જોયું. અને સાથે સાથે એનો આશ્રય ક્યાં છે? પરમાત્મા જ આશ્રય છે. એ બધાનો ભલે બહારથી એવું લાગતો હોય કે આનો આશ્રય લીધો,
પણ એ છેવટે એમાં રહેલા પરમાત્મા, મારો પરમાત્મા મારું ધ્યાન રાખવાનું છે, મારું જ્યારે જે જોઈએ તે આપશે. જેમ બધું યોગક્ષેમ વહામ્યહમ, જેમ આ નવમા અધ્યાયમાં કહેવાના છે એમાં એનો વિશ્વાસ છે. એનો મદાશ્રય. અને તો ભગવાન કહે છે, તું મને સમગ્ર સારી રીતે કોઈ પણ વસ્તુ બાકી રહ્યા વગર અસંશયમ શંકા રહિત તું મને જાણીશ, એ રીતે હું તને કહેવાનું છું. એટલે કે ભગવાન તો સર્વત્ર છે, પણ એની આડે જાણીએ કે ભગવાન ઢંકાઈ ગયા છે. સમગ્ર રીતે આપણે જાણી શકતા નથી. એના વિશે ગઈકાલે વિસ્તારથી વાત કરી હતી દૃષ્ટાંત દ્વારા. આજે આપણે એટલું જ જોઈશું કે સમગ્રતયા કોઈ પણ પ્રકારના સંશય વગર કે આ ભગવાન છે કે નહીં, આ જગતમાં ક્યાં છે ભગવાન, એ બધું જ તને કહીશ. ભગવાન છે કે નહીં, ભગવાન છે કે નહીં, એ બધું જ તને કહીશ. યથાજ્ઞાસી, તું જે રીતે એને જાણી શકીશ સમગ્રતયા એ હું તને કહીશ. માટે તત્સૃણુ, તું એ બરાબર સાંભળ, ધ્યાન દઈને સાંભળ. હવે ત્યારે ખાસ તો કે શ્રવણો એટલે તું બરોબર સાંભળ. એટલે કે જીવન, હું તને જે કહેવાનું છું એ કંઈક જુદું છે. જીવનની જે મૂળભૂત સમસ્યા છે, દરેકના જીવનની મૂળભૂત સમસ્યા શું છે કે હું અધૂરું છું, મારે પૂર્ણ થવા માટે કંઈક કરવાનું છે, મારામાં કંઈક ખૂટે છે. આપણી બધાની મૂળભૂત સમસ્યા છે. આપણે પૂર્ણતયા આપણું સ્વીકાર કરી શકતા નથી. આ મૂળભૂત સમસ્યાના સંદર્ભમાં હું તને કહેવાનો છું, આ જ્ઞાન આપવાનું છું. માટે તું એને બરાબર સાંભળ. કારણ કે બીજા શ્લોકમાં કહ્યું ને કે જેને પ્રાપ્ત કર્યાથી પછી કંઈ મેળવવાનું ન રહે એવી મહત્વની વાત કરવાનું છે. માટે શૃણુ અવધારય, બરાબર એકાગ્ર ચિત્તે બધું છોડીને હું તને કહું. કારણ કે આમાં બહુ તારી એકાગ્રતાની જરૂર છે. તારે એના માટે મૂલ્યની પણ જરૂર છે. એકાગ્રતા ક્યારે આવે કે મને એના માટે એકાગ્રતા માટે પ્રયત્ન તો હોય, પણ આપણે રસપૂર્વક ક્યારે સાંભળી શકીએ, જ્યારે મને એના માટે મૂલ્ય હોય ત્યારે. એટલા માટે ભગવાન કહે છે કે હું પ્રતિજ્ઞા કરે છે. કારણ કે કીધું ને, હું મારા સર્વમત ગતિના અંતરાત્મા, તેમાં હું કોણ છું એ બતાવવા માટે ભગવાન એ પ્રતિજ્ઞા કરે છે અને એનું ફળ પણ આપે છે. આગળ કહ્યું કે તું જે રીતે સમજી શકીશ એ રીતે કહીશ. એટલા માટે ભગવાન કહે છે, અહમ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. હું તને જ્ઞાનની પણ વાત કરીશ અને વિજ્ઞાનની પણ વાત કરીશ, એ પણ પૂર્ણતયા વક્ષ્યામિ, હવે પછી તને કહેવાનું છું. અને ગઈકાલે જોયું એ પ્રમાણે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન એમ કહી શકાય, અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. અથવા તો બીજા શબ્દમાં જોઈએ તો જ્ઞાન એટલે ભગવાન છે, પરોક્ષ ભગવાન છે તે, એટલે ઈશ્વર છે, ભગવાન બ્રહ્મ અસ્તિ. બીજી રીતે કહીએ તો ઈશ્વર છે એ જ્ઞાન. કારણ કે આપણે ઈશ્વર છે એવું માનીએ છીએ. આપણે ક્યાં છે, ક્યાંક છે, પરોક્ષ જ્ઞાન છે. ઈશ્વર છે એને જોયા નથી, પણ એની રચના દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે કોઈક આ જગતને રચનાર ઈશ્વર હોવો જોઈએ, જે સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય. ઈશ્વર છે એ જ્ઞાન. અને વિજ્ઞાન એટલે એ બ્રહ્મ અહમ અસ્મિ, બ્રહ્મ અસ્તિ એ જ્ઞાન છે, પરોક્ષ અપરોક્ષ જ્ઞાન. એવું ને, ના, બ્રહ્મ અસ્તિ એટલે પરોક્ષ જ્ઞાન છે, એને કહે જ્ઞાન. અને વિજ્ઞાન એટલે બ્રહ્મ અસ્મિ, અસ્થિમાંથી અસ્મિ બની જાય, એનું નામ છે વિજ્ઞાન. અને આ વાત જ્ઞાનેશ્વરમાં જરાક જુદી કરવામાં આવે છે. જ્ઞાનેશ્વરદેવ કહે છે જ્ઞાન એટલે નિર્ગુણ પરમાત્માનું જ્ઞાન, અને વિજ્ઞાન એટલે આ ભગવાન જ આ જગતરૂપે થઈ રહ્યું છે, એની જ અભિવ્યક્તિનું નામ છે વિજ્ઞાન. એટલે દરેક એને જુદી રીતે જોવે છે. પણ મહત્વનું શું છે, ભગવાન કહે છે કે યજ્ઞાત્વા ન અવશિષ્યતે, આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તારે કંઈ યજ્ઞાત્વા ન ઇહ ભૂય અન્ય જ્ઞાતમ એમ અવશિષ્યતે, એ જે જાણ્યા પછી તારે અહીંયા બીજું કંઈ જાણવાની જરૂર રહેશે નહીં. અને આ આપણે
શ્વેત આપણે છાંદોગ્ય ઉપનિષદમાં પણ જોયું હતું કે જ્યારે શ્વેત કેતુ ને એના જ પિતાજી ઉદ્દાલકજી મોકલે છે ગુરુકુળમાં, પણ જ્યારે આવે છે ત્યારે એકદમ આમ અક્કડ થઈને આવે છે કે હું એટલા બધા વેદનું અધ્યયન કરું છું, બધા કરતાં કંઈક વધારે જાણનાર છું. ત્યારે પિતાજી એટલું જ પૂછે છે કે બેટા તે એવું કંઈ જાણ્યું કે જે જાણ્યા પછી કશું જાણવાનું રહે નહીં. અને એવું જ મુંડક ઉપનિષદમાં પણ શિષ્ય ગુરુજી પાસે જઈને એ જ કહે છે કે એવું કંઈક છે જીવનમાં કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહે નહીં. અને એટલા માટે અહીંયા એ જ વસ્તુ ભગવાન કહે છે કે જે જાણ્યા પછી કશું જ જાણવાનું રહે નહીં. એટલે કે પછી કોઈ અધૂરપ ચાલે નહીં, અપૂર્ણતા ચાલે નહીં. અત્યારે આપણે દરેકને અપૂર્ણતા ચાલે છે, અધૂરપ ચાલે છે. હું મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી કે કરી શકતી નથી. એ વસ્તુ જીવનમાંથી નીકળી જાય એના માટે અહીંયા ભગવાન ભાષ્યકાર આ શ્લોકને સમજાવતા કહે છે કે યદ જ્ઞાનમ જ્ઞાત્વા ન ઇહ ભૂય પુનઃ જ્ઞાતવ્યમ એટલે પુરુષાર્થ સાધનમ અવશિષ્યતે. એટલે આ જ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તને બીજું જાણવાનું નથી. એટલે કે હવે તને કોઈ પુરુષાર્થ, હું આ વસ્તુ મેળવી લઉં, પુરુષાર્થ સાધનમ, આ વસ્તુ મેળવી લઉં એવું થશે નહીં. હવે એના વગર હું અધૂરું છું, આ મને જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તેવી નવી વાત કરે, હા સુંદર છે, બરાબર છે, હું મળે તો એના માટે વિરોધ નથી, પણ એના માટે એ અધૂરો છે, આ તો મને મળવું જ જોઈએ. ક્યારે હું ત્યાં જઉં? કોઈ સ્થળની વાત કરવામાં આવે અને એને કંઈ હું ક્યારે જાઉં, અથવા તો કોઈ વ્યક્તિ કઈ વસ્તુની વાત કરવામાં આવે તો ક્યારે મેળવું એવું એને હવે રહેતું નથી. એટલા માટે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે ન અવશિષ્યતે અવશેષ ભવતિ, હવે કંઈ જ બાકી રહેતું નથી. કારણ કે સર્વજ્ઞો ભવતિ તત્વજ્ઞ યહ સ સર્વજ્ઞો ભવતિ. એ વ્યક્તિ તો સર્વજ્ઞ બની જાય છે અને બધી ખબર પડી જાય છે. એટલે શું? એના માટે યાદ અપાવીએ કે સર્વજ્ઞ એટલે શું? ત્રિકાળ, ત્રણેય કાળનું જ્ઞાન, એને સર્વજ્ઞ કહીને આપણે ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જેને જ્ઞાન હોય એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અને આ વ્યક્તિને પણ કહે છે ભગવાન સર્વજ્ઞ. ભાષ્યકાર કહે છે કે જેને જાણ્યા પછી કશું જાણવાનું રહેતું નથી એવી વ્યક્તિ સર્વજ્ઞ બની જાય છે. જેને આ તત્વનું જ્ઞાન થાય છે એ સર્વજ્ઞ બની જાય છે. તો શું એને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થશે? ના. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું આપણી પાસે માધ્યમ શું છે? મન, બુદ્ધિ. એ તો મર્યાદિત જ છે. અને તમે ગમે તેનો વિકાસ કરો પણ ત્રણેય કાળનું જ્ઞાન, કેટલા બધા મહાત્મા હોય તો તમારા ભવિષ્ય વિશે કહી શકે. બધું ત્રણ જ્ઞાનનું એટલું સાચું જ્ઞાન નથી હોતું. અનુમાન કદાચ કરી શકે પણ સાચા અર્થમાં સર્વજ્ઞ તો કોણ છે? ભગવાન. જે આપણે બધાનું ભૂત ભવિષ્ય વર્તમાન તો ઠીક, બધા જન્મની એમનું જ્ઞાન છે. અને એ પ્રમાણે આપણા કર્મફળને આધારે આપણને જે તે સ્થાને મૂકે છે. એટલે તો પછી આને સર્વજ્ઞ કેમ કહ્યું? કારણ કે બે રીતે. એક તો બીજા અધ્યાયમાં જેમ કહ્યું ના સતો વિદ્યતે ભાવ ન ભાવો વિદ્યતે અસત. સતનો ક્યારેય અભાવ નથી, એટલે બ્રહ્મ હું જે છું એનો ક્યારેય અભાવ થવાનો નથી, અને જે અસત છે એનો ક્યારે ભાવ ખરેખર છે જ નહીં. એટલે જાણે છે માટે સર્વજ્ઞ. અથવા તો બીજી રીતે જોઈએ તો સર્વજ્ઞ એટલે કે આ બધું જ વાસુદેવ છે. સર્વમિદમ વાસુદેવ. પછીના શ્લોકમાં કહેવાના છે કે આ બધું જ વાસુદેવ છે, આ ભગવાનની જ વિભૂતિ છે. આ કોઈ વ્યક્તિ કંઈ પણ રૂપે આવે તો તે કોઈ વ્યવહાર કરીએ તો મને લાગે હું આ ભગવાનની વિભૂતિ છે. ભગવાન આ રીતે પ્રગટ થઈ રહ્યા છે. મને બધામાં ગઈકાલે આપણે નભેરામ ભક્તને દ્રષ્ટાંત આપેલું. એટલે ટૂંકમાં એના માટે આ બધી ભગવાનની વિભૂતિ છે. એટલા અર્થ માટે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. કારણ કે સર્વજ્ઞ તો પરમાત્મા સિવાય મુખ્ય અર્થમાં કોઈ હોઈ શકે નહીં. પણ આને હવે કંઈ મેળવવાનું બાકી રહેતું થયા જાણ્યા પછી. ને ભગવાન સાથે એ પણ કહે છે કે તું પણ આ રીતે જાણીશ, તારે પણ કંઈ મેળવવાનું જ રહેશે નહીં.
તું નિર્ભય બની જઈશ, તને કોઈ ભય રહેશે નહીં. આપણા માટે આ જ્ઞાન કેવું છે? દુર્લભ છે. અને દુર્લભતા બતાવવા માટે હવે ત્રીજો શ્લોક વાંચીશું. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ. એટલે ભગવાન આ જ્ઞાનની દુર્લભતા બતાવતા કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ, સહસ્ર એટલે હજાર, હજાર એટલે અનેક, હજારનો અર્થ અહીં આપણે અનેક લેવાનું. સહસ્ત્ર નથી. ઘણા લોકો વિષ્ણુ સહસ્ત્ર કહે છે, પણ સહસ્ર છે, શ્ર સ અને રથી બનેલો છે. એટલે કે મનુષ્યાણામ સહસ્રેષુ એટલે હજાર, એટલે હજારોમાં, સહસ્રેષુ એટલે અનેકો, અનેક મનુષ્યોમાં હજારોમાં કશ્ચિત યતતિ સિદ્ધયે, કોઈક જ એવું છે કે જે આ જ્ઞાન માટે પ્રયત્ન કરે છે. આ સિદ્ધિ માટે, સિદ્ધયે એટલે સિદ્ધિ એટલે જ્ઞાન. અને યતતામપી સિદ્ધાનામ, યતતામ આમાંથી પ્રયત્ન કરે છે આ જ્ઞાન માટે. સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ, એવામાં પણ કોક જ મને તત્વતઃ જાણી શકે છે. તત્વતઃ એટલે યથાર્થ સ્વરૂપમાં, મારું જે યથાર્થ સ્વરૂપ છે એ રીતે એ મને કોક જ જાણી શકે છે. એટલે ટૂંકમાં આ જ્ઞાન કેવું છે? દુર્લભ. અહીંયા મધુસૂદનજી મહારાજ સરસ કહે છે, આપણે જોઈએ તો કહે છે મનુષ્યાણામ, એક તો પેલી વસ્તુ છે મનુષ્યાણામ એટલે મનુષ્યામ મધ્યે, બે અર્થ થાય. મનુષ્યમાં, અનેક મનુષ્યમાં, તો પહેલાં તો મનુષ્ય જન્મ પણ દુર્લભ છે, આગળ પણ વાત કરી છે. અને એમાં પણ કારણ કે મનુષ્ય એક જ એવો છે કે જે આ જ્ઞાનનો અધિકારી છે. કઠોપનિષદમાં વાત આવી કે દેવતાઓને પણ આ જ્ઞાન મળતું નથી, કારણ કે દેવતાઓને જે સ્વર્ગમાં રહેતાનું છે એ તો ભોગભૂમિ છે, એટલે કે પોતાના પુણ્યને ભોગવે છે, એ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. અને એટલા માટે ભાગવતમાં આવે છે કે દેવતાઓ પણ અમૃત કુંભ લઈને આવ્યા કે અમને આ જ્ઞાન આપો અને પરીક્ષિતને આપીને અમર બનાવો. આ જ્ઞાન બહુ દુર્લભ છે, બરાબર છે. પણ સાથે સાથે આ જ્ઞાન મનુષ્ય માટે એટલા માટે છે કે મનુષ્યમાં વિવેક બુદ્ધિ આપી છે, એનામાં સભાનતા આપી છે. એને સભાનતા, હું કેવો છું કે એને એ ભાન છે, એની ભાન ભલે સાચી છે કે ખોટી છે પછી જોઈશું, પણ મનુષ્યમાં વિવેક બુદ્ધિ છે. આ સારું શું, ખોટું શું, સત્ય શું, અસત્ય શું, એ બધું એ વિચારી શકે છે. અને એનામાં જે સભાનતા છે કે હું ઊણો છું. જો તમે બધા કોઈ પણ વ્યક્તિ સમજી કે ને એ બધાને પોતાનો સ્વીકાર હોતો નથી, પોતાના વિશે ઉણપની ભાવના, હીનપતની ભાવના હોય જ છે બધામાં. જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ત્યારે ક્યાં બધાને બધી જ હોતી નથી. પણ મહત્વનું શું છે કે બધામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવાના લીધે, સભાનતા હોવાના લીધે એને હંમેશા ઉણપ ચાલતી હોય છે, અધૂરપ ચાલતી હોય છે. અને એ દૂર કરવા માટે પ્રયત્ન કરે જ માણસ. કોઈની સાથે સારા સંબંધ બાંધીને, કોઈ સારી વસ્તુ પ્રાપ્ત કરીને, ધનવાન બનીને કંઈક પ્રયત્નો કરે છે, ખોટા નથી. પણ તમે જોજો ક્યારેક આવે કે એને નાસી પાસતા મળે, હતાશ બની જાય, એટલે માનસિક સંતાપ અનુભવે. આવા મોટાભાગના લોકો હોય છે. એવામાં મનુષ્યાણામ સહસ્રેષુ, મોટાભાગના લોકોને આ જ્ઞાન ન હોવાથી અને આ જ્ઞાન માટે પ્રેમ પણ નથી હોતો. કારણ કે ઘણી વખત આપણે વાત કરીશું કે લોકોને લાગે છે આ જ્ઞાન તો અઘરું છે. કયું જ્ઞાન? આ ભગવાન છે, આત્મજ્ઞાનની વાત કરે છે એ. એટલા માટે કહે છે ભગવાન કે બધા લોકો મોટે ભાગે આવી રીતે સંસારમાં જાણે કે દુઃખો, આ જ્ઞાન ન હોવાના લીધે
પોતાની સભાનતા છે કે હું છું, આવો છું. એમ કે શરીરની દ્રષ્ટિએ પણ કેટલી બધી ઉણપ દેખાય ને. મને આવું ભગવાને નાક આપ્યું હોત તો, મને આવું આંખ આપ્યું હતું, વગેરે વગેરે. શરીરના સંદર્ભમાં, મનના સંદર્ભમાં, સંબોધનના સંદર્ભમાં પણ ઘણી વખત છોકરાઓ નાના હોય ને એમ કે મમ્મી તું આવી કેમ છું? ઓલી મારું મિત્ર છે એની મમ્મી તો આવા વાળ રાખે છે ને આમ પહેર છે ને તેમ પહેર છે. એટલે નાનપણથી જ સભાનતાને કારણે આપણને વસ્તુ સતત આવી હોવી જોઈએ. એટલે મોટાભાગના લોકો આમાં જ પસાર કરે છે. એમાંથી મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયેત. એવા બધા મનુષ્યમાંથી કોક જ એવો હોય છે. અહીંયા કહે છે કે અહીંયા મનુષ્યાણામ એટલે કે જે શાસ્ત્રીય કર્મ કરી શકે એમાં સહસ્રેષુ મધ્યે કશ્ચિત એટલે કોઈક જ એવો હોય છે કે જે આની માટે પ્રયત્ન કરે છે. સિદ્ધિ એટલે આ જ્ઞાન માટે પ્રયત્ન કરે. સિદ્ધિના 2-3 થાય છે. અંતઃકરણ શુદ્ધિ માટે પણ સિદ્ધિ વાપરવામાં આવે છે. અંતઃકરણની શુદ્ધિ અને પછી આ બીજી સિદ્ધિ છે જ્ઞાન. એ બંને માટે પ્રયત્ન કે કોક જ કરે છે. કેમ? કારણ કે કહે છે અનેક જન્મ સુકૃત, અનેક જન્મના પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આ જ્ઞાન માટે પ્રેમ જન્મ્યો કે ભગવાન કોણ છે? આ ભગવાન મારા પર કૃપા તો કરી રહ્યા છે, મને જ્યારે મારી મુશ્કેલી આવે ત્યારે દૂર તો કરી રહ્યા છે, પણ એ છે ક્યાં? મને કોને પરમેશ્વર કહેવા હશે? કોની કવિતા છે ને, મને કોને પરમેશ્વર કહેવા હશે? શું કરતા હશે? આંબાના મોર ઉપર આ કોયલ ટોકે છે, મોર આવે છે, બધું લાવનાર કોણ છે? એવી કોઈકને ઈચ્છા થાય, એટલે કે કોઈક મુમુક્ષુ બને. યતતા મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. કોઈકને મુમુક્ષુત્વ પ્રાપ્ત થાય, એના જીવનમાં થાય કે અત્યાર સુધી ઘણું બધું મેળવ્યું પણ હજી મને અધૂરપ તો લાગે છે. મેં કેટલી બધી સેવા કરી. તમારે મેં વાત કરી, જ્યારે કહું ત્યારે દાદાજી યાદ આવે. મારા દાદાજી બહુ જ હરિજન સેવક સમાજનું કામ કરતા હતા. એ વખતની વાત છે કે જ્યાં હરિજનોને તિરસ્કાર કરવામાં આવતો હતો. એના માટે એમણે ખૂબ કામ કર્યું. પણ છતાં એક વખત પહેલાં તો પોસ્ટકાર્ડ લખતા ને, એટલે પોસ્ટકાર્ડમાં લખ્યું કે આજે મારો જન્મદિવસ છે બેન, એટલી સેવા કરી પણ કંઈક ખૂટે છે એવું લાગે છે, કંઈક ખૂટે છે એવું લાગે છે. એટલે કે મેં જગતમાંથી ખૂબ બધું કર્યું પણ હજી મારી અધૂરપ તો દૂર થતી નથી. જે મુંડક ઉપનિષદ પરીક્ષા લોકાન કર્મચિતાન નિર્વેદમ આયા નાસ્તે અકૃત કૃત્યેન. એવું ક્યારેક થવું છે? ખરેખર કહું તો ઘણી વખત વિચાર આવે કે આવું થવું જોઈએ. એ દાદાને થયો. મારા દાદાને આ વિચાર આવ્યો કે એટલી મેં આટલી બધી સેવા બધું કર્યું પણ હજી કંઈક ખૂટે છે એવું લાગે છે. પણ આપણા માટે તો ખરેખર કહીએ તો આ ગુરુ પરંપરા આપણને એ વિવેક પણ કરાવે છે. એટલે કંઈક આપણા પુણ્ય છે કે આપણે અહીંયા પહોંચી ગયા આ પરંપરામાં. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અનેક જન્મના પુણ્ય કર્મ કરાય તો પહોંચી શકાય. ભલે આપણે પહોંચી ગયા એ બતાવે છે કંઈક આપણે સત્કર્મ કર્યા હશે. હા, પણ મહત્ત્વની વસ્તુ શું છે કે આ પ્રકારનું પરીક્ષા લોકાન કર્મચિતાન, માણસને પોતાના જીવનની પરીક્ષા કરીને એને લાગે છે કે હું જીવનમાં જે ઝંખું છું એ અધૂરપ તો દૂર થઈ જ નથી. અને એનામાં નિત્ય ને અનિત્યનો વેગ, અહીંયા શંકરાચાર્ય મહારાજ એ જ કહે છે કે એનામાં નિત્ય ને અનિત્યનો વેગ જન્મે છે. કદાચ એટલું પણ ન ખબર હોય પણ મને આમાંથી દૂર થવું છે એવી મુમુક્ષા જન્મે, મોક્ષ માટેની ઈચ્છા જન્મે કે મારે અધૂરપમાંથી ઉણપમાંથી મુક્ત થવું છે. હજી મને કંઈક ખૂટે છે, એ ખૂટે છે એમાંથી મુક્ત થવું છે, ન મુમુક્ષ. એટલે કહે છે આવા કોક જ હોય છે કે જેને ઈચ્છા થાય છે કે જીવનમાં બધું તો જતું રહે છે, કંઈક એવી વસ્તુ છે કે જે હંમેશા રહે. આ બધી વસ્તુ તો બદલાતી રહે છે પણ એવું કંઈક છે કે જે બદલાતું ન હોય. કારણ કે અત્યાર સુધી
આ બધી બદલાતી વસ્તુમાં જ મેળવવા પ્રયત્ન કરો. હું જંક ના કરું એ વસ્તુ આવે ત્યાં તે બદલાઈ જાય. પછી તમને આ નહીં બીજું, તો એના લીધે શું લાગે છે? અધૂરપ. તો એમાંથી મુક્ત થાય એવું કંઈક છે કે જે મારી અધૂરપને કાયમ માટે દૂર કરે. અને શું હોય છે કે કોઈ નિત્ય હંમેશા રહેનાર હોય તે. એટલે આવી જિજ્ઞાસા જન્મી, આવી ઈચ્છા જન્મી એ પણ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયેત. કોકની જ આવી ઈચ્છા જાગે છે અને એને પ્રયત્ન કરે છે. અને જ્યારે એવી ઈચ્છા જાગૃત થાય ત્યારે અહીંયા આપણે ઉમેરીએ, આપણે આવશ્યકતા નથી કહેતા પણ સમજી લો છું એટલા માટે કે ત્યારે ગુરુ મેવાભિક છે, ત્યારે ગુરુ પાસે જાય છે અથવા તો ભગવાન ગુરુને મોકલે છે, આપણું મોકલે છે. અને એવા યતતામ અપી સિદ્ધાનામ, એવા લોકો જે આના માટે પ્રયત્ન કરે છે એને કે સિદ્ધાનામ કહે છે. અને ભગવાન કે સિદ્ધ પુરુષ છે, એટલે કે જે પ્રયત્ન કરે છે એને કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આવા પ્રયત્નશીલ લોકો છે એમાં પણ સિદ્ધાનામ સિદ્ધોમાં કોક જ મને તત્વતઃ, એટલે કે મારું જે તત્વ સ્વરૂપ છે, સ્વરૂપ કોને કહેવાય? જે ક્યારેય બદલાય નહીં એને સ્વરૂપ. અને ભગવાનનું સ્વરૂપ શું છે? તો કે સચ્ચિત આનંદ. એને તત્વતઃ એટલે આત્મરૂપે જાણવું. હમણાં વાત કરીને વિજ્ઞાન અને જ્ઞાનના સંદર્ભમાં, જ્ઞાન એટલે બ્રહ્મ અસ્તિ, બ્રહ્મ પરમાત્મા છે. અને જ્યારે વિજ્ઞાન એટલે ગઈકાલે વાત નહોતી કરી આપણે, વિજ્ઞાન એટલે બ્રહ્મ અસ્મિ, એ હું છું. એ તત્વતઃ જાણવું એટલું સરળ નથી. કારણ કે પહેલાં તો જીવનમાં મારી જે ખૂટે છે, કંઈક ખૂટે છે લાગે છે, એવો મનમાં ઈચ્છા થાય કે હજુ આટલા સત્કર્મો કર્યા, આટલું તો પ્રયત્ન કરું છું, બધું કરું છું, પણ એ જતું નથી. માટે કંઈક બીજું હોવું જોઈએ. માટે એના માટે જિજ્ઞાસા જાગવી. મુમુક્ષુત્વમાંથી મુમુક્ષુત્વ જન્મી એક વસ્તુ છે. અને મુમુક્ષુમાંથી પણ સ્વામીજી કહે ને, જિજ્ઞાસુ બનવું એ તો લોંગ વે ટુ ગો. કારણ કે મુક્ત થવું છે માટે કોઈ કે આ કરો, કોઈ કે આ કરો, આપણે બધું જ કરીએ. પણ જ્યારે એ બધામાં ને બદલે થાય છે બધા માટે, પણ છેવટે મને સમજણ પડે કે મારે કંઈ કરવાની જરૂર જ નથી, ફક્ત આ જ્ઞાનની જરૂર છે. કઈ તત્વતઃ, જે તત્વ છે ભગવાન, એ જ મારું તત્વ છે એવું સાંભળ્યું ખરું. કારણ કે ગુરુ પાસે ગયા, સાંભળ્યું કર્યું, પણ એટલા બધા વિઘ્નો આવે. સાંભળ્યું પણ કદાચ જ્ઞાનમાં સ્થિત ન થવાય. જેમ છઠ્ઠા અધ્યાયમાં વાત કરી એ પ્રમાણે ક્યાંક અટવાઈ જઈએ, ક્યાંક બીજામાં અટવાઈ જઈએ. નીકળે ત્યારે ભજન કો, મહારાષ્ટ્રના બહુ જ ગમતું વાક્ય છે, નીકળે ત્યારે ભજન કો ઓટન લગે કપાસ. ક્યાંક એમાં અટવાઈ જઈએ. એટલા માટે એમાં ન અટવાય અને જે કહે છે શાસ્ત્ર એ પ્રમાણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસન પણ આગળ વાત કરી, સરળ નથી. અર્જુનના પ્રશ્ન દ્વારા અને ભગવાને સમજાવ્યું. એટલે આ બધામાં પ્રયત્ન કરો કે મારે હવે જીવનમાં કંઈ મેળવવાનું છે જ નહીં. મારે મેળવવાનું હોય તો આ જ્ઞાન છે. એવી જિજ્ઞાસા, એટલે કીધું ને મુમુક્ષુમાંથી જિજ્ઞાસા જન્મવી એ પણ મુશ્કેલ છે. એ પણ આનાથી પણ આ પેલા મોક્ષ જન્મી એ અનેક જન્મના પુણ્યકર્મ છે, પણ આ પ્રકારની જિજ્ઞાસા જન્મવી એ તો ખરેખર અનેક પુણ્યની જરૂર છે, પરમાત્માની ગુરુની કૃપાની પણ જરૂર છે. એમાં ઉમેરીએ બંનેની જરૂર છે. ત્યારે આપણે થાય કે ના, હવે મારે આ જ્ઞાન જ મેળવવું છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે અજ્ઞાનના કારણે જ આ મારી સમસ્યાઓ છે. મારી મૂળભૂત સમસ્યા, આગળ વાત કરીને હમણાં, એ મૂળભૂત સમસ્યાનું કારણ અજ્ઞાન છે અને માટે મારે એમાંથી મુક્ત થવું છે. એટલા માટે એ આ જ્ઞાનને સમર્પિત થાય છે. એટલે ભગવાન શું કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ, અનેક મનુષ્યમાં કોક જ આના માટે પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ન કરવામાંથી કોક જ સફળ થાય છે, કોક એક. એટલે આપણને થાય કે ભગવાન આપણને નાસીપાસ કરવા માગે કહે છે કે આપણે તો આપણો ક્યાં ચાન્સ લાગવાનો છે. આ સાંભળીને કોઈને એવું પણ થાય તો એ આપણોમાં ક્યાં લાગવાનો ચાન્સ. આટલા બધા લોકો પ્રયત્ન કરે છે છતાં એમાંથી કોકને જ એમાં
જ્ઞાન થાય છે તો એમાં આપણો ચાન્સ લાગી શકે નહીં. એટલે આપણે શું થઈએ નાસીપાસ, ભાઈ આપણે કંઈક અમે તે તું પૂર્ણ છે, તું આ છે એ સાંભળવું ન ગમે. કારણ કે તમે જુઓ તો તું આમ કર, તારે આમ કરું તે બધું ગમે, પણ તારે કંઈ કરવાની આવશ્યકતા જ નથી. ફક્ત તું જેવો છે એવો જાણ. પણ પછી આપણે વાત કરશું આગળ કે બે પ્રકારની સમસ્યા છે. એક આપણે ઇદમલક્ષી, ઇદમ એટલે આ જગતના સંદર્ભમાં અપ્રાપ્ત છે એના સંદર્ભમાં એક સમસ્યા છે, અને બીજી સમસ્યા છે અહમલક્ષી. એ અહમને ઇદમની સમસ્યા તો આપણે કેટલી વાર આ જગતના સંદર્ભમાં અનેક વસ્તુ આપણે કરી, જેને કે અપ્રાપ્તની પ્રાપ્તિ. ઇદમ કો જગતના સંદર્ભમાં અથવા તો અપ્રાપ્તની પ્રાપ્તિ, જે પ્રાપ્ત નથી એની પ્રાપ્તિ માટે એને કરવું જ જોઈએ. ભાઈ રહેવા માટે મકાન છે તો એના માટે પ્રયત્ન કરવો જ જોઈએ, મકાન મેળવવું જ જોઈએ. જમવાની ભૂખ લાગી છે, શરીર આપ્યું છે, ભૂખ લાગે તો અનાજની જરૂર છે, અનાજ લાવો, રસોઈ કરો, બધું કરવું પડે, એક વસ્તુ છે. પણ હું દુઃખી છું, હું બરાબર નથી, એ કઈ છે આત્મલક્ષી. એવું સમજાય એના માટે પ્રયત્ન કરીએ. એમાં કોક છે એટલે આપણે આવું સાંભળીને પેલા તો કે આ રોજ આ વાત કરે છે, એના કરતાં બીજી વાત કરતા હોય તો તું આમ કરો, તમારે એટલા જપ કરો. ન કરવું એમ નથી કહેતા જપના કે સંદર્ભમાં, પણ આપણને એવું જરૂર લાગે કે આ તો અઘરું છે. એટલે એમાંથી બહાર નીકળે અને આપણને થાય કે ના, આ જે ભગવાન કહે છે એ આપણને નાસીપાસ કરવા માટે નથી કહેતા, પણ આપણે પ્રોત્સાહન આપવા માગે છે કે તું તો આમાં પ્રયત્ન કરે છે. અર્જુન અને અત્યારે જે ગીતા આપણે સાંભળી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, બધા ભાગ્યશાળી છે, નહીં તો અહીંયા આવી શકે જ નહીં. એટલે અર્જુન તું તો ભાગ્યશાળી છું, અને તું કેમ ન કહી શકે કે કદાચ અમારો છેલ્લો જન્મ છે. આપણે ક્યાં ખબર છે, જો હું આ પ્રયત્ન કરું તમારા માટે છેલ્લો જન્મ પણ છે. એટલે આપણને ભગવાન નાસીપાસ નથી કરતા, પણ જે સમર્પિત છે એ ખરેખર બહુ ભાગ્યશાળી છે, જેને આ ગીતાનું શાસ્ત્રનું વારંવાર અધ્યયન કરવા મળે છે અને કરવાનું ગમે છે, એ પણ બહુ ભાગ્યશાળી છે, ભગવાનની કૃપા પાત્ર હોય છે. એટલે ટૂંકમાં આપણને નાસીપાસ કરવા માટે ભગવાન નથી કહેતા, પણ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ એવું બતાવવા માટે ભગવાન કહે છે. અને એટલે કહે છે કે તું ખૂબ અર્જુન ભાગ્યશાળી છું, કંઈક પુણ્ય કર્મ કર્યા હોય તો જ આ થાય. એટલે આમ આપણને જ્ઞાનની દુર્લભતા બતાવે. તો તમારા જ્ઞાન જોઈએ છે એટલે કે શ્રોતારમ પ્રરોચનાય અભિમુખી કૃત્ય. એને પાછું અત્યારે એ અવાજ કરવાનું મન થાય કાંઈ. એટલે ટૂંકમાં એ છે શ્રોતારમ પ્રરોચનાય અભિમુખી કૃત્ય. અને જ્યારે આ જ્ઞાનની દુર્લભતા દેખાય તો કેટલાક બધા ઘરે હું આના માટે યોગ્ય નથી, તો કેટલાક એને થાય ઓહો આ દુર્લભ જ્ઞાન છે, તો આ જન્મમાં મેળવીને રહીશ, કારણ કે મારા પર ભગવાનની કોઈ કૃપા છે. એવા વ્યક્તિ માટે હવે ભગવાન જ્ઞાન આપવાનું શરૂ કરે છે. ભગવાને કહ્યું જ્ઞાનમ સવિજ્ઞાનમ, હું તને જ્ઞાન અને વિજ્ઞાન કંઈ વસ્તુ બાકી ન રહે, તું પૂર્ણ રીતે સમજી શકે, કોઈ સંશય ન રહે એ રીતે કહેવાનું. શું એ જે કહ્યું હતું એના માટે હવે ભગવાન જ્ઞાન આપતા ચોથા શ્લોકમાં કહે છે. ચોથો શ્લોક વાંચીએ. ભૂમિરાપો નલો વાયુઃ, ભૂમિરાપો નલો વાયુઃ, ખમ મનો બુદ્ધિરેવ ચ, ખમ મનો બુદ્ધિરેવ ચ, અહંકાર ઇતિ યમ મે, અહંકાર ઇતિ યમ મે, ભિન્ના પ્રકૃતિરષ્ટધા, ભિન્ના પ્રકૃતિરષ્ટધા. એટલે ભગવાન કહે છે ભૂમિ રાપો, રાપો નથી, ભૂમિ એટલે પૃથ્વી, આપહ થશે એમાંથી, આપહ એટલે જળ, પછી અનલહ એટલે અગ્નિ, વાયુ અને ખમ એટલે આકાશ. અહંકાર ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પછી કહે છે મનો બુદ્ધિ રેવ ચ, મન અને બુદ્ધિ, એવ એટલે જ, મન બુદ્ધિ અને અહંકાર. બીજી રીતે કહે અહંકાર ઇતિ મે
ભિન્ના પ્રકૃતિ રષ્ટધા ઇતિ આમ યમ એટલે ઇતિ એટલે આમ ધસ ઇતિ એટલે આમ યમ એટલે આ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા આ મારી ભિન્ન થયેલી પ્રકૃતિ કેવી છે અષ્ટધા એટલે કે છે ભગવાન અમારી ભિન્ન થયેલી 8 પ્રકારની પ્રકૃતિ છે. અહીંયા ભગવાન પછી તમે બીજા શ્લોકમાં જોશો તો ભગવાન એ કહે છે અપરા અને પરા એટલે ભગવાન આ જ ભગવદ્ ગીતામાં 3 રીતે વાત કરશે. અહીંયા પરા અને અપરા પ્રકૃતિ કહે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે માનો સ્વભાવ છે. અને 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહેશે એનો વિવેક આપે છે. અને પાછી 15માં કહે છે ક્ષર અને અક્ષર અક્ષર મારી પ્રકૃતિ છે અને એનાથી ઉપર પુરુષોત્તમ છું. એટલે આમ જુદી રીતે ભગવાન આપણને આ જ્ઞાન આપે છે. અહીંયા ભગવાન શું કહે છે આ મારી 8 પ્રકારની પ્રકૃતિ છે. પછી અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ એ આપણને પછીના શ્લોકમાં કહેશે. પણ અહીંયા ભગવાન એટલું જ કહે છે કે આ મારી પ્રકૃતિ છે અને આ કઈ છે 8 પ્રકારની એટલે કે આ મારો સ્વભાવ છે. પણ પછીના શ્લોકમાં કહે છે અપરા પ્રકૃતિ. અપરા કોને કહેવાય જે ઉત્તરતી કક્ષાની છે અને પરા એટલે ઉત્કૃષ્ટ. અને એ જ વસ્તુ 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહેશે. યાદ આવે છે આપણે અધ્યયન તો કર્યું જ છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. આ શરીર છે એ ક્ષેત્ર છે અને આ એટલા માટે જોઈએ છે કે ભગવાન ભાષ્યકાર એમાં ક્ષેત્રજ્ઞ શબ્દ વાપરે છે માટે અને એને જાણનાર જે છે એ ક્ષેત્રજ્ઞ છે. એટલે અહીંયા ભગવાન કહે છે ભૂમિ એટલે કે પૃથ્વીને જે દેખાય છે તેને અહીંયા કહે છે ભૂમિ એટલે પૃથ્વી તન્માત્રા ઉચ્યતે ન સ્થૂલા. ભૂમિ એટલે પૃથ્વી જે કહે છે એની જે તન્માત્ર સૂક્ષ્મ રૂપમાં રહે છે તે અને દેખાય છે પણ લેવો તો વાંધો નહીં એ પંચીકૃત થયેલી છે માટે. એટલે અહીંયા સૂક્ષ્મ એટલે અપંચીકૃતની વાત કરે છે. ભૂમિ એ રીતે જ જળ જે ત્યાં દેખાય છે પણ તન્માત્રા એવી રીતે અગ્નિ વાયુ અને આકાશ. અને પછી શું કે મન એટલે મન એટલે શું મન એટલે અહીંયા મનનું પણ જે કારણ છે એ કોણ છે તો કે અહંકાર. મનનું કારણ છે અહંકાર કે છે ભગવાન ભાષ્યકાર આપણે પછી વિસ્તારથી જોઈએ છીએ. અને બુદ્ધિ એટલે અહંકારનું પણ કારણ એટલે મહત્તત્વ. અને અહંકાર એટલે પાછું અવિદ્યા અથવા તો અવ્યક્ત. હવે જરાક આ બધા શબ્દો આપણે જોયેલા છે ખરા પણ છતાં યાદ કરીએ. જ્યારે સૃષ્ટિની પ્રક્રિયા બતાવે છે એ દરેક ઓલામાં જુદી જુદી હોય છે. વિવેક આપણે જોઈએ તો તૈત્રીય ઉપનિષદમાં એ છે તસ્માદ આકાશ સંભૂત એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સત સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે અનંત છે એમાંથી આ આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુમાંથી અગ્નિની એટલે ત્યાં પંચકોશ વિવેકની વાત કરે છે. ત્યાં કે છે એ પરમાત્મામાંથી આ બધા ઉત્પન્ન થાય એટલે કે શું આકાશ વાયુ. પણ તમે આપણે ભાગવતમાં પણ જોતા હતા કે ભગવાન સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે જે સત સ્વરૂપ છે જે હંમેશા સ્વભાવમાંથી ક્યારેય બદલાવ નથી. સત સ્વરૂપ છે હંમેશા હોવું. જ્ઞાન એટલે ચૈતન્ય અને અનંત એટલે આનંદ એનો સ્વભાવ છે અને સ્વભાવમાંથી ક્યારેય ભગવાન શુદ્ધ થતા નથી માટે અચ્યુત છે. પણ છતાં એમાંથી આ ઉત્પન્ન થાય છે કેવી રીતે તો કે એમાંથી પહેલાં આ બધું ઉત્પન્ન થાય છે માયામાંથી. અવ્યક્ત કો માયા કો બરાબર એમાંથી એટલે એને જ અહીંયા અહંકાર કીધું. અવિદ્યા કો એટલે અહંકાર અહીંયા શબ્દ વાપર્યો છે. અહંકાર એટલે જ અવિદ્યા અથવા તો માયા અવ્યક્ત જે શબ્દ વાપરવો હોય તે એ અહંકારમાંથી શું પછી અહંકાર એટલે આ પછી બુદ્ધિ શબ્દ વાપર્યો. બુદ્ધિ માટે મહત્તત્વ એટલે એમાંથી સર્વ પહેલાં મહત્તત્વની ઉત્પત્તિ થઈ. એ મહત્તત્વમાંથી પછી મન વગેરે મન અને એમાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ બરાબર. બુદ્ધિનું પણ કારણ છે તે અહંકાર અને અહંકારમાંથી 3 પ્રકારના અહંકાર સત્વ ભાગવતમાં વાત એ રીતે કરી.
સત્વ, રજસ ને તમસ, અને એમાંથી આ બધા જ પંચમહાભૂત, અને પંચમહાભૂતમાં પણ સત્વ, રજસ, તમસ હોય છે. અને એટલા માટે સૂક્ષ્મ તત્વની પણ અહીંયા તન્માત્રાની વાત કરી છે, પણ આપણે એ પણ નહીં શકીએ કે ત્રણમાં સૂક્ષ્મ તન્માત્રા છે, જેમાં સત્વ, રજસ ને તમોગુણ પણ છે, અને એનું પંચીકરણ થયું, અને એનાથી આ દેહ બન્યો. કયાનું પંચીકરણ? તમોગુણનું, એનું પંચીકરણ થયું છે. સત્વાંશમાંથી તો જ્ઞાનેન્દ્રિય બની, હા, રજોગુણમાંથી કર્મેન્દ્રિય અને પ્રાણ બન્યા, અને તમોગુણમાંથી આ શરીર બન્યું. પણ આ શરીરમાં બંને છે, આપણું વ્યક્તિત્વ છે, એમાં આ પરા પ્રકૃતિ પણ છે અને અપરા પ્રકૃતિ પણ છે. પણ અહીંયા આપણને આ રીતે ભગવાન અષ્ટધા પ્રકૃતિ દ્વારા વિવેક બતાવે છે. અને આપણે કીધું તૈત્રીય ઉપનિષદમાં જે વાત કરી એમાં પંચકોશ વિવેકની વાત કરે છે કે આ શરીરમાં અન્નમયનું બનેલું છે એ તું નથી, વિવેક. આ શરીર અન્નમયનું બનેલું છે, આ પ્રાણમય તત્વનું બનેલું છે, એ રીતે વિવેક આપ્યો. મુંડક ઉપનિષદના 3 પ્રકારની અવસ્થાનો, એટલે દરેક જગ્યાએ જુદી જુદી ભગવાન આ વાત કરે છે. મુંડક ઉપનિષદમાં માંડુક્યમાં અવસ્થાત્રયની વાત કરી. પછી છાંદોગ્ય ઉપનિષદમાં ભગવાન શ્વેતકેતુને પિતાજી કહે છે કે શું કહે છે? હા, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. સદૈવ સૌમ્ય, સદ એવ એકમ, હે સૌમ્ય, પરમાત્મા જ હતો, અને એમાંથી આ 3 પ્રકારના તત્વની, એટલે ત્યાં જે આકાશ અને વાયુને જોઈ શકતા નથી એની વાત નથી કરતા, પણ 3 તત્વ, અગ્નિ, જળ તત્વ અને પૃથ્વી તત્વ, એના રંગની વાત કરે છે, અને એની ચર્ચા કરવામાં આવે છે. ટૂંકમાં આ બધાને જુદી રીતે બતાવવામાં આવે છે. પણ આ બધી કોણ છે? ભગવાન કહે છે મારી અપરા પ્રકૃતિ. પછીના શ્લોકમાં કહે છે, એટલે આપણે જોઈએ. અહીંયા એટલી જ વાત કરી કે આ મારી 8 પ્રકારની ભિન્ન પ્રકૃતિ છે, મારો સ્વભાવ છે, એમાં બદલાવ આવી શકે. હવે પછીનો શ્લોક જોઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. 5મો શ્લોક. અપરેયમિતસ્તન્યા પ્રકૃતિમ વિદ્ધિ મે પરા, પ્રકૃતિમ વિદ્ધિ મે પરા, જીવભૂતા મહાબાહો, જીવભૂતા યયેદં ધાર્યતે જગત, યયેદં ધાર્યતે જગત. એટલે ભગવાન કહે છે અપરેય, જે છે ને અપરેયમિતસ્તન્યામ, એટલે અપરા યમ ઇતઃ તું અન્યામ, અપરા યમ, એટલે આ જે આગળ વાત કરી, આ એટલે શું? સર્વનામ છે. આ ઓલો આવ્યો હતો, ઘણી વખત આપણે વાત કરતા હોઈએ કે પેલો આવ્યો હતો, પણ પેલો કે એ ઓલો શબ્દ જે તમે વાપરો, પણ પેલો કોણ? તમે તો અચાનક પેલો વાપરો છો, પણ તમારા મનમાં પેલી વ્યક્તિ આવી હતી, કોઈ મગનભાઈ કે છગનભાઈ, એટલે તમે પેલી વ્યક્તિ આવી. પછી તમે મગનભાઈ કે છગનભાઈ શબ્દ વાપરતા નથી, પણ સર્વનામ વાપરો છો. એમ અહીંયા પણ આ એ સર્વનામ છે. આ મારી અપરા પ્રકૃતિ છે. એમ એટલે આ એટલે જ 8 પ્રકારની કીધી. એ અપરા યમ અપરા, એટલે આ મારી અપરા પ્રકૃતિ છે. ઇતઃ, પછી છે ને અપરા યમ ઇતઃ તું અન્યામ, ઇતઃ એટલે આના કરતાં, તું પરંતુ, અન્યામ એટલે બીજી, અન્ય, પ્રકૃતિ વિદ્ધિ મેં પરા, એ પ્રકૃતિને, મારી પ્રકૃતિને તું પરા પ્રકૃતિ જાણ. પછી એ પરા પ્રકૃતિ શું છે? તો બીજી દીમાં કહે છે જીવભૂતામ, જે જીવનું જીવરૂપ છે, જીવનું સ્વરૂપ છે. હે મહાબાહો, બરાબર, યયેદમ ધાર્યતે જગત, હે મહાબાહો, જે જીવરૂપી પરા પ્રકૃતિ છે, જેના દ્વારા આ જગતને ધારણ કરે છે. પરા પ્રકૃતિ આ જગતને ધારણ કરે છે. હવે થોડુંક આપણે વિચાર કરીએ તો પહેલાં શું કીધું ભગવાને કે આમાં જે 8 જે પ્રકૃતિ છે, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, બધા એ 5, અને મન, બુદ્ધિ અને અહંકાર, એ કેવી છે? મારી પરા પ્રકૃતિ છે. ના, અપરા પ્રકૃતિ છે. હા, અપરા એટલે નિકૃષ્ટ છે, એટલે નિકૃષ્ટ છે. અર્થાત તો બીજા શબ્દમાં કહીએ તો જે કેવી છે? ભગવાનની વેશ છે, પ્રકૃતિ છે, ઉપાધિ છે. પરમાત્માની એ
ઉપાધિ છે. પરા પ્રકૃતિ મૂળ પ્રકૃતિ છે, જે શ્રેષ્ઠ છે. અપરામ તુ અન્યા, જે કીધું ને, અપરામ તુ અન્યામ પરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ શ્રેષ્ઠ છે. જે મૂળ પ્રકૃતિ છે, એવું પણ કહેવાય. પરા એટલે જે મૂળ પ્રકૃતિ છે. 13મા અધ્યાયના આધારે કહીએ તો એ ક્ષેત્રક લક્ષણ છે. એ મારી મૂળ પ્રકૃતિ છે. અને આ અપરા છે ભગવાનનો કહે છે ઉપાધિ છે, ભગવાનનું એક સ્વરૂપ છે. અને બીજું શું છે? એમનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ પરા એટલે સચ્ચિદાનંદ આપણે ચર્ચા કરીશું. પ્રકૃતિ શ્રેષ્ઠ છે, જે પરા છે તે શ્રેષ્ઠ જે કહી દે એટલે કે જે ક્યારેય બદલાય નહીં, એમનો સ્વભાવ છે. અને સ્વભાવ એટલે જે ક્યારેય બદલાય નહીં. જેમ સ્વામીજી વાત કરે કે તમે ગોળ છે, કેવો લાગે? ગળો. તમે અહીંયા ગુજરાતમાં ખાઓ તો ગળો, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો, અને કદાચ અમેરિકા જાઓ તો પણ એ ગોળ ગળો લાગે. અને કદાચ ઉત્તર ધ્રુવ પહોંચો તો જ્યાં ખૂબ ઠંડી પડે છે, એના તમે કેવો લાગ્યો તે કદાચ ગોળને મીઠાશ બતાવે, પણ એની ભાષામાં પણ બતાવે. એટલે કે સ્વરૂપ, એ સ્વરૂપ ક્યારે બદલાય નહીં. એમાં પરા પ્રકૃતિ ભગવાનનું સ્વરૂપ છે, જે કેવું છે? ક્યારેય બદલાતું નથી. કયું છે? સચ્ચિદ આનંદ. કેવી રીતે કહું છું સચ્ચિદાનંદ? શાસ્ત્ર કે છે, શાસ્ત્ર યોનિત્વાદ, શાસ્ત્ર બતાવે છે. આપણે તૈત્રીયોપનિષદની વાત કરી એ પ્રમાણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવાય છે? બ્રહ્મ કેવું છે? અથવા તો કેવાય છે? બધા શબ્દો વપરાય, પણ અહીંયા નાન્યતર ભાષામાં કહેવામાં આવ્યું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. આનંદ એટલે સચ્ચિદાનંદ એ ભગવાનની પરા પ્રકૃતિ છે. પણ કેવી છે? ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે. જ્યારે અપરા છે એ નિકૃષ્ટ છે, એ ભગવાનની ઉપાધિ છે, એટલે વેશ છે. અપરા પ્રકૃતિ ભગવાનનો વેશ છે, અને પરા પ્રકૃતિ ભગવાનની સ્વભાવ છે, ધારણ કરનાર. અને એ પરા પ્રકૃતિ શું છે? તો કે જીવભૂતા એટલે જીવનું સ્વરૂપ છે. એટલે જેને આપણે જીવ માનીએ છીએ, એટલે કે હું શું માનું છું? અત્યારે તો હું જીવ છું, ભાઈ, અલ્પ છું, મર્યાદિત છું. તો ભગવાન કહે છે ના, તારું સ્વરૂપ એમ શું છે? સચ્ચિદાનંદ છે. પછીના શ્લોકમાં આપણે વિસ્તારથી જોઈશું. તો ભગવાન કહે છે તું પણ કહી શકે કે હું પણ એ જ તત્વ છું. પછી જે આગળ કહેશે કે મારામાંથી જગત ઉત્પન્ન થાય છે, તો તું પણ કહી શકે. પણ મહત્વની વસ્તુ એ છે કે પરા પ્રકૃતિ ભગવાનનો સ્વભાવ છે. એટલે આપણામાં પણ બે પ્રકૃતિ છે. જેમ અહીંયા પરા અને અપરા પ્રકૃતિ કીધી, 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહ્યું. દરેકની અંદર ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. જેને આ કહે છે એ બધું શું છે? ક્ષેત્ર. એટલે આ કહે છે શું છે? આ શરીરને આ કહે છે. પ્રાણ, મારા પ્રાણ અત્યારે બરાબર ચાલે છે, અથવા તો વધારે ગતિમાં ચાલે છે, ઓછી ગતિમાં ચાલે છે. એવી રીતે પરા. પછી એવી રીતે મન, મારું મન શાંત છે, મારું મન આવું છે, મારું મન આવું છે. બુદ્ધિને પણ આ કહીએ, અહંકારને પણ આ કહીએ. જે બધાને આ કહીએ છીએ એ ક્ષેત્ર, અને એને જ અહીંયા અપરા પ્રકૃતિ કહેવામાં આવે. દરેકની અંદર બંને પ્રકૃતિ છે. એક અપરા છે, જે નિકૃષ્ટ છે, જે બદલાતી છે, જે વેશ છે. અને બીજી પરા પ્રકૃતિ છે. એ કયું છે? આ બધાને જાણ ક્ષેત્રજ્ઞ. આ બધાને ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ કોણ છે? ભગવાન છે, હું. અને હું એટલે ભગવાન. ભગવાનનું સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ. એટલે મારી અંદર પણ શું છે? એક સચ્ચિદાનંદ. એ જેને જીવ કહું છું એનો સ્વભાવ શું છે? સચ્ચિત આનંદ. અને એક છે બીજી અપરા પ્રકૃતિ, જે નિકૃષ્ટ છે, જે બદલાતી છે. એટલે આ શરીર, મન અને બુદ્ધિ એ ઉપાધિ કહીએ, એ મારો વેશ છે. અને હું કોણ છું? સચ્ચિદાનંદ. જીવભૂતામ, જેનું જીવનું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ છે. યયા ધાર્યતે જગત. પાછું શું કહે છે ભગવાન? જો એક બાકી રહી ગયું ને, જીવભૂતામ મહાબાહો યયા ધાર્યતે જગત. એના દ્વારા આ જગતને ધારણ થાય છે. એટલે આપણે પણ કહી શકીએ કયા સ્વરૂપથી કહેવાય? જીવનું જે સ્વરૂપ છે એના દ્વારા કહી શકાય કે હું જગતને ધારણ કરું છું. બાકી રત્નાંગે આપણે જો ભગવાનની જેમ ધારણ કરવા જઈએ તો ગિરિબા આપણે ભગવાન ગિરિધરને ધારણ કરે, ગિરધર કહેવાય.
આપણે ન કરી શકીએ, પણ ધારણ કરું છું એટલે કયા રૂપે? સચ્ચિદાનંદ રૂપે જ્યારે કહું ત્યારે હું આ જગતને ધારણ કરું છું. એવું હે મહાબાહો તું પણ કહી શકે, કારણ કે તારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. અને તું વિજ્ઞાનમ એટલે તું, હું જે બ્રહ્મ છું એ તું જ છે એ રીતે જાણી શકીશ. એવું જે પ્રતિજ્ઞા કરી એનું અહીંયા ઉલ્લેખ કરે છે કે જીવભૂતા મહાબાહો એકદમ ધાર્ય તે જગત, આ જીવ સ્વરૂપ પ્રકૃતિ જે છે જેના દ્વારા આ જગતને ધારણ કરે છે. જીવનું જે સ્વરૂપ શું છે? પરા પ્રકૃતિ. જીવભૂતા મહાબાહો એ કહે છે પરા પ્રકૃતિ છે, અને જેના દ્વારા આ જગતને ધારણ કરાય છે. એટલે અહીંયા આપણને પહેલાં તો આ જ્ઞાનની દુર્લભતા બતાવી કે હજારોમાં કોક જ આને જાણી શકે છે, અને ઈચ્છા કરે છે, અને ઈચ્છા કરે છે એમાં કોક જ એને તત્વતઃ કઈ રીતે પરા અને અપરા પ્રકૃતિના વિવેક દ્વારા જાણી શકે છે. અને એમાં પણ કોક જ જાણી શકે છે તત્વતઃ. પણ એ કયા કંઈક તત્વતઃ એટલે શું? તો કે બે પ્રકૃતિ છે, એક પરા અને અપરા. પરા પ્રકૃતિ 8 પ્રકારની, અને અપરા એટલે પરા એટલે જીવનું જે સ્વરૂપ છે એને પરા પ્રકૃતિ કહેવામાં આવે છે. એને આગળ વિસ્તારથી હવે પછી બતાવશે કે પરા અને અપરા પ્રકૃતિ એ શું છે. એ છેવટે તો પરા અને અપરા પ્રકૃતિ દ્વારા જ આખું જગત બનેલું છે, અને એ જગતનું કારણ પણ હું છું ને લીન કરનાર પણ છું. બધી વિસ્તારથી વાત કરશે ભગવાન, એ આપણે આવતી વખતે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.